માલિક રાવજી તું પણ ચમ આવ્યો સીન બગાડવા ખોટો તમે રામાયણ રસ્તા પિક્ચર જોયું છે ઓય તો બસ તારે એક મોકો આલો આને એમ કરશે ઓય ઊભો થઈ જા આ મારો નોકર છે લાડકો છે અને આની વાત હું માનું છું રાડી તને એક મોકો તો આલું છું પણ તારે છે ને ઢોરાનું કામ કરવું પડશે કરીશ હું ઘરનું કામ કરવું પડશે એ કરીશ ખેતરનું કામ કરવું પડશે એ કરીશ તો તને એક ચેલેન્જ આલું છું કે આ 1 વીઘો છે આમાં તારે આયડા વાવવાના બીજા વીઘામાં હું વાવીશ અને મારા આયડાથી તારા આયડા વધારે થશે તો ફુદીનો હાથ તારા હાથમાં હાલીશ હું વાઈશ આઈડા તમારાથી વધારે ઉત્પાદન લઈશ હું ભરું લે તપેલા જેવું હારું તું ચેલેન્જ એક્સેપ્ટ કરે છે તો તને મોકો આલું તો ઉધી તું ફુદી હમે જોઈશે નહીં રેડી પાકું કઈ મળીશ નહીં સાનો પાકું અને બીજી વાત ઓય મારા 6ઠો ભાગ બોધેલો છે એટલે છે ને તું સોરી બોરી નો વિચાર ના કરતો પાછો બાજીયા ભેગો મારે ભાગ રાખવા હા તો આચો ઓરિજિનલ રમૈયા વસ્તાવ્યા છે સસ્તા બજેટ મત કર્યું છે કરીશ હું ખેતી કરીશ કાકા રૂપાથી ખેતીનું કામ નહીં થાય એ તો સિટીમાં રહેશે એ તો મને ખબર છે નહીં થાય નથી એટલે કે પાછો મેલવાનો પ્લાન છે મારો હું ફૂદી હારું ગમે ઈ કરીશ હા તો ફુદે ઉડાડ તું તાર વાંધો નહીં હારું ડાબે મૂડ ફૂદી હા આપણે ઓલો મરસા વાળો સીન કરશે રમૈયા અવસ્થા વૈયા જેવો ના હો મને તો શરમ આવે મન તો લઈ જા ઓહો હો રણછોડી તો જાણે તલવાર લઈને ચમ મેદાનમાં યુદ્ધ કરવા નીકળ્યા હોય એમ નીકળ્યા હતા પણ પાછા જાતા રહ્યા પણ ઓલો મરસા વાળો સીન આવતા થોડા ખારું રહી ગયો તો તમને જોયા જેવો થઈ ગયો પણ તોય કાંક આગળ જોયા જેવું થાય એવું લાગે બન્યા રે હો રણછોડી ના બધા કાંક નવું કરે એમ લાગે બન્યા રે આ તારો રૂમ છે આ નહીં પડ્યો રાજી રારું ને મોરું એમ તું નહીં તો કોણ તારો બારે છે હારું લે હવે તાર બીજું શું પણ પંખાની છાપ પાડી આ 100 વર્ષથી રાણા તોય પંખો નહીં ભાડતા તને કોણ તારો બા પંખો હાલ છે પડ્યો રે આય હારું પડ્યા રહે છે પણ એ હા ફુદીન તો મિલ પગ દાબી એટલે પૂરા દુખે તો તને ખબર નથી આ શરત ની શરતની તો ખબર છે હા તો ભાઈ ત્યાં સુધી ફૂદીને ભૂલી જાદી મારું બેટું પિક્ચર માં બધી છૂટછાટ હતી ને આમાં તો ભધિયારો છે રમૈયા અવસ્થા વૈયામાં થોડુંક હોતું યાદ હરવાર્યું વાંધો નહીં હેડો હુઈ જતા હું બીજું શું ગમે એમ તો સસ્તા બજેટ વાળું પિક્ચર છે ને આ રામુ હા માલિક હું વિચારું છું કે આજ રાતે ઓલો છોકરો હોઈ જાય ને હા તારે એનું ભોડું કાપીને તિહાડ જાતો રહો અરે માલિક ભોડું કાપવાની કઈ જરૂર જ નહીં ચમો માલિક એવો હેરાન કર્યો છે ને બિસ્તરા પોટલા બાંધીને જતો રહેશે વેલો એવું એમ ને ઓય હા તો મર્ડર કરવાની જરૂર નથી મારે એમ ને હા માલિક રેડી લે ઉઠે ઉઠલો સાણો ઓખો કરવાનો છે એકલા મચ્છર કહી દે લે આ સાણ ભરભરું હે ઓય આ ઓખો નોખો લઈ લેજે પાછા એટલે આ શું કરવાનો છે એટલે ક્ષેત્રમાં પાડી માથો જવાની છે એટલે પણ થાચો શું હવે ઘડીક તો વીહમાં ખાવા ગયા તાર રૂપારી લગ્ન નહીં કરવાના પણ દાહ દાણાથી હળીને કામ કરું હરો તો રૂપારી લગ્ન કરવાના દેડ લગ્ન તો કરવાનું છે આ દેડ શું બેઠો બેઠો વિચારે છે આ પાડ્યું માંથી હે ઓલે
રૂપા મને ખબર છે કે તું આ બધું ફૂદી હાટું કરે છે. ક્યાંક હું હારી જાઉં તોય મને દુઃખ નહીં લાગે, જેમ કે તું ખૂબ મહેનત કરે છે. અને મને ખબર છે તું રમૈયા વસ્તાવિયાનો કિંગ થઈ અને તું આખું જગ જીતી જઈશ. બસ આમ નામ મહેનત કરતો રહે રૂપા. થાળી થીન આવી જંગ બંગ મારે નહીં જીતવી. 11 દાડાથી મારા હારે હવે હોંકવા નથી આલ્યો. ઓ નો ફૂદી બુદી આપણે જોતી જ નહીં. આપણાથી આ કામ ધંધો ન થાય. હું તો દૂર મારા બાપા પાસે ચાજી મારી થેલી. ફૂદીમાં મારા ભેપાને હારી ગયા. ફટાફટ લેખવા ટૂટા કાઢ્યા ટૂટા. અરે હા રે નોકર થોડી કામ કરાવી કોઈ ભાળી ના જાય. નીકળી જાવું સાહેબ. રૂપા જોઈ જાય હે તું. કોણ છો બેન તમે? હે જે ફૂદી આ ભેપાને હારી ગયા. રૂપા કોણ છો મેમ? નવો લાગે રા. બાજનો ગામનો શેટોનો છું. શું નામ છે? રૂપો. કાકા હા આ રૂપો ફુદીનો આશિક. અલ્યા ફૂદી બુદી તેલ લેવા છી. ગણસા પાસે માલિક રૂપો એ મને ખબર છે કે રૂપો એક દાડો સક્સેસ જાશે અને ફૂદી હારે લગ્ન કરીને ફૂદીને લઈને જાશે ઈ રહ્યો. શું તપેલું લઈને જાય? બોરિયા બિસ્તરે બાંધીને જતો રહ્યો. મારો હારો રૂપો આબરૂના ટકા કરીને ગયો. કોઈને કહેતો નહીં કે રૂપો આવ્યો તો. હો માલિક. નકર મારી આબરૂનું શું પાછું? રણસા હા હું શું આપણું શું આ બધું? વરે તે શું આબલ્યું ઉપરો? આ રૂપો કે તમારે ઘરે આવ્યો તો? આને કોણે કીધું? મેં નહીં કીધું માલિક. રૂપો કયો રૂપો? ફુદીનો આશિક. હવે ફૂદીનો કોઈ આશિક નથી. રૂપો તો અમારે સેટણમાં છે સંબંધે એનો છોકરો હતો. ના મને આમાં મળે હીરો રૂપો હતો. સંબંધી રો ઈ રૂપો છે અમારે. સા પાણી કરવા આવ્યો તો. થેલી હતી હાથમાં. ઓય લુગડા નહીં. હા ઈ તો ઈ અમારા સંબંધી છે. તમને મેં વસન આલ્યું છે. વાહ ફૂદીનો હાથ રેડી રેડી જફાન ઉપર ભરોસો છે પૂરો તો મજા કરો. રેડી. આ બરાબર. ફુદેરોન કાઢીને મારી આબરૂ ખોવરાવો તમને. આ તો હારું હું ઇન્ટેલિજન્ટ છું. એડ વિઝિટ કરતા આવા શેતન. કાકા મમ્મી કાકા મમ્મી એલા હબળો છો ડોહા. ઓય હા આપણો જુઓ રૂપો આવ્યો. રૂપા કાકા રૂપો આવી ગયો. મને ખબર હતી કે મારો રૂપો આવશે અને ફૂદીને લઈને આવશે અને ફૂદીના બાપનું નાક કાપીને ફૂદી લઈને આવશે. મારી ફૂદી છે મારે વહુ બટા મારાનું હવાગત કરો. હું આમ ઢોલ વગાડી લા ધાડી જી ફૂદી કાકા. કેમ શું થયું? ફૂદીયા તો મારા ભેપા કાઢી લાશે. કાકા 11 દાડા કામ કરાયું છે ને મને નેતારી લાશો નેતારી. માર્યો નતન નથી માર્યો. હું શું કહું છું તમે કહેશો અહીંયા લગ્ન કરીશ, તમે કહેશો એ ધંધો કરીશ. મારે આમાં ફૂદો બુદો નથી જોતો. હું કહેતો તો તને આ તારી ફૂદી હામે આવે ને કાકા એક ધોલ ભેગા દાંત પાડી લા. દાંત તો હમણાં હું તારા પાડી લાવું. ગતું ના મારે હું તને જેટલું કહેતો તો એટલે આ ફૂદું નથી લાવવું. અને કોને પૂછીને જતો તું? કોઈ નહીં હું થાચો મારે હુઈ જાવું છે હવે. જવાબ તો આલ પણ આ ધર્મશાળા મન ફાવ જતા રહો મન ફાવે માઈ જો હો. હવે તું છોકરાને હડિયા હેડિયા ના કરે કોઝાડ તેમાં કરી તમે રહેવા દેજો. ઈ તો બાપડો કાગળ લસીને જોતો બેવું થોડું કે તને કઈ ન જાય. એટલે હવે શું કરશો? કશું નહીં બાપડો. એને હવે હું ભલે ભાતે પૈણાઈશ. હવે એને ફૂદીમ કાઢી લેવાનું તો કાઢીને આવતો રે બાપડો. ના મને તો આવા દાડા આવે હડિયાથી ના તને કઈ જુરો કોઝાડ તેમ. ઓહો ખાવાનું કર. એ આ પણ રામ ઉપાડું છું સાણ ઉપાડું છું. હાલ લઈ લ્યો બાપા તમે શેનું સાણ ને શેનું કાંઈ. હું શું કહું છું આવી ફૂદી એમ કોઈ દાડો પડાય નહીં અને પૈસા કોઈ પડતાય નહીં. એડો હું નાવા છું. મને કીધું તો તમે જવાનના જોરમાં તમે માન્યું નહીં મારું. કાઢી લ્યો હવે. ઓ
ઓહો મને તો એમ હતું કે રૂપો ફૂદીને લીધા છે પણ રૂપો તો હે ને હળહળાટ ફૂદા ઉડાડતો જો ઊભો રહ્યો નથી. મને તો એમ હતું કે આ રમૈયા વસ્તુ વ્યા ચાલુ છે પણ આનો ઈંટ તો બીજો આવ્યો પણ તોય જોવાની મજા આવી ગઈ.